નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદ પાલડી કંટ્રોલ પોઈન્ટ ધણી ધોરી વગરનો 24 કલાક શહેરીજનો અને પ્રવાસીઓથી ધમધમતો અમદાવાદનો પાલડી એસટી કંટ્રોલ પોઈન્ટ સાંજ પછી પ્રાઇવેટ વાહનોને હવાલે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારીઓ ડ્રાઈવર કંડક્ટરોને ટ્રાફિક લાવવો અને ઇન્કમ વધારવા માટે એટલે કે EPKM લાવવા માટે ખૂબ જ પ્રેશર આપે છે અને આ ઇન્કમ લાવવા માટે ડ્રાઈવર કંડક્ટર તરફથી સૂચના મુજબ અને પોતાની આવડત થકી ઇન્કમ લાવવાના તમામ પ્રયત્નો કરે છે. પણ ઘણી વખત વહીવટી અને આવડત પણ આમાં જવાબદાર હોય છે. અમદાવાદ વિભાગની દેખરેખ નીચે આવતો પાલડી એસટી કંટ્રોલ પોઈન્ટ સાંજ પછી કંટ્રોલ પોઈન્ટ બંધ થઈ જાય છે, જેથી સાંજ પછી અનેક પ્રવાસીઓ એસટી બસની ઇન્ક્વાયરી માટે પોઈન્ટ બંધ હોય અનેક મુસાફરો અટવાય છે. આ પાલડી પોઈન્ટ પહેલાં સવારના 6 થી 2 અને 2 થી રાત્રિના 10 શરૂ થતો હતો. એસટી નિગમે કયા કારણોસર આ પોઈન્ટને સાંજે 6 પછી બંધ રાખવાનો હુકમ કરેલ છે? આમ અધિકારીઓની અનાવડતને હિસાબે રાત્રિના પ્રવાસીઓ એસટી બસના સમયપત્રકના માહિતગાર ન હોય, સાંજના 6 પછી પોઈન્ટ બંધ હોય, પ્રવાસીઓ પ્રાઇવેટમાં મુસાફરી કરવા મજબૂર બને છે. તો આ પાલડી પોઈન્ટને સાંજના 6 થી રાત્રિના સમયે ફરી વખત કંટ્રોલ પોઈન્ટ ચાલુ કરી પ્રવાસીઓને સગવડતા મળે અને નિગમની આવકમાં વધારો થાય તે હેતુથી અધિકારીઓ રાત્રિના પોઈન્ટ શરૂ રાખવા પ્રવાસીઓની માંગણી છે. તો આ માંગણી માટે એસટી નિગમના અધિકારીઓ પ્રવાસી જનતાની માંગણીનો સંતોષ આશે. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.